અમરેલી શહેરમાં મંજૂરી વિના શાળાઓ ઉપર શિક્ષણ વિભાગ એક્શન મોડમાં આવી છે। જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કુલ 5 શાળાઓની માન્યતા રદ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં નિત્યમ વિદ્યા સંકુલના બિલ્ડિંગમાં ચાલતી કૃષ્ણા સ્કૂલ અને સુમધુર શાળાની માન્યતા રદ કરવા કાર્યવાહી કરવામાં આવી છે। આ ઉપરાંત જીવન તીર્થ વિશેષ અને બાબરાની એક સ્કૂલ મળી કુલ 5 શાળાઓ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ રહી છે, તેમજ તપાસનો દોર આગળ વધારવામાં આવ્યો છે। જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વધુમાં જણાવાયું હતું કે તમામ ખાનગી શાળાઓની માન્યતાઓ અંગે તપાસ કરવામાં આવશે। નિત્યમ વિદ્યા સંકુલ ખાતે સ્થળ તપાસ કરતા અમને બંને સ્કૂલો છે ત્યાં મંજૂરી વગર બેસતી હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવે છે। બંને સ્કૂલના સંચાલકોએ કબૂલ કર્યું છે કે અમે મંજૂરી વગર આ સ્થળ ઉપર વિદ્યાર્થીના હિતમાં બેસાડેલ છે, એવો ખુલાસો એનો ગ્રાહ્ય રાખી શકાય નહીં, એટલે અમે એને માધ્યમિક શિક્ષણ બોર્ડને માન્યતા રદ કરવા માટેની ભલામણો બંને શાળાની કરી દીધી છે। સુમધુર શાળાની પ્રાથમિક શિક્ષણ નિયામકમાં કરી છે અને કૃષ્ણા સ્કૂલ છે એની માધ્યમિક શિક્ષણ બોર્ડને કરી છે। તેને લઈને સ્કૂલમાં પહેલે પ્રાથમિક તપાસ કરી ત્યારે સ્કૂલે આ સર્ટી છે એ અમારી સ્કૂલનું જ છે, વિદ્યાર્થી અમારી સ્કૂલમાં જ ભણતો હતો એવું એના જવાબ રજૂ કર્યો હતો અને ત્યારબાદ અમે સ્કૂલના વિદ્યાર્થીઓમાં કેટલા વિદ્યાર્થીઓ હાજર ગેરહાજર છે એની સ્પષ્ટતા માટે વધુ તપાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા છે એ હાજર સંખ્યા ઓછી જોવા મળેલ છે અને એ બાબતે ટ્રસ્ટીઓનો ખુલાસો મેળવી અને અમે આગળ નિયમાનુસાર કાર્યવાહી કરવાના છીએ। નિત્યમ સ્કૂલની તપાસ બાદ અમારી તપાસ ટીમો રચી અને અમે તપાસ શરૂ કરેલ હતી। એમાં જીવન તીર્થ સ્કૂલ છે કે આવી હતી, એનો પણ અમે માધ્યમિક શિક્ષણ બોર્ડને માન્યતા રદ કરવા માટે મોકલી દીધી છે। એ બાદ એક વિશેષ સ્કૂલ કરીને એક અમારા ધ્યાનમાં આવી છે, એને અમે 2 દિવસ માટેનો સમય આપ્યો છે ખુલાસા માટે, એની પાસે ડોક્યુમેન્ટ પૂરતા નથી એટલા માટે, અને 2 સ્કૂલો પહેલા અમારા ટૂંકમાં ધ્યાનમાં આવેલી હતી એટલે એની બંનેની કાર્યવાહી પણ ચાલુ છે। એટલે અત્યારે આવી માધ્યમિક શિક્ષણ બોર્ડને મોકલવાની 5 સ્કૂલો છે, એમાંથી અમે 2 સ્કૂલની મોકલી દીધી છે અને બાકીનાનો અહેવાલ અમે 2 દિવસમાં બોર્ડને મોકલી દેવાના છીએ। અમે એક મુહિમ ચાલુ કરી દીધી છે। હવે આખા જિલ્લાની તમામ ખાનગી શાળાઓની અમે સ્થળ તપાસ કરવાના છીએ અને એની સ્થળ તપાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા, વિદ્યાર્થીઓની માન્યતા કેટલાની છે, કયા સ્થળ ઉપર એને માન્ય મળેલી છે કે કેમ, જો આવી હજી પણ સ્કૂલો જાણવા મળશે તો એને તમામ સ્કૂલોને આ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે।